જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા રમણલાલ સોનીએ લખી છે અને વાર્તાનું નામ છે વાઘની પાલખી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળ મિત્રો, આ મન ઉપવનમાં એક ગલબો શિયાળ રહેતો હતો. એક દિવસ એને ખૂબ ભૂખ લાગી હતી, એટલે ગલબાભાઈ તો ખોરાકની શોધમાં ને શોધમાં જંગલની બહાર આવી ગયા ને ત્યાં જ એમને એક ખેતર દેખાયું, જેમાં ઘણી બધી શેરડી વાવેલી હતી. ગલબાભાઈને જોરદાર ભૂખ લાગી હતી, એટલે એ તો ખેતરમાં ઘૂસીને શેરડી ખાવા લાગ્યા ને જેવી શેરડી ખાધી કે એ તો ખુશ ખુશ થઈ ગયા ને કહેવા લાગ્યા, વાહ વાહ, શું શેરડી છે! વાહ, એકદમ મીઠી. મજા પડી ભાઈ, મજા પડી, શેરડી ખાવાની મજા પડી. મજા પડી ભાઈ, મજા પડી, શેરડી ખાવાની મજા પડી. પછી તો એમણે પેટ ભરીને શેરડી ખાધી ને પાછા પોતાના ઘરે જંગલમાં ચાલ્યા ગયા. પણ આ ગલબાબાઈથી તો કેમે કરીને શેરડીનો સ્વાદ ના ભૂલાય, એટલે એ તો રોજે રોજ ખેતરમાં શેરડી ખાવા જાય. તમને ખબર છે બાળ દોસ્તો, એ ખેતર કોનું હતું? એ ખેતર હતું બુધા કાકાનું. હા, આ ગલબાભાઈ તો રોજ રોજ શેરડી ખાતા હતા, એટલે બુધા કાકાના ખેતરમાં શેરડી ઓછી થવા લાગી. આ જોઈ ને બુધા કાકા કહેવા લાગ્યા, કોઈક તો છે જે મારા ખેતરમાં આવીને મારી શેરડી ખાઈ જાય છે. મારે એને પકડવા કાંઈક તો કરવું જ પડશે. ને પછી તો ઘણો બધો વિચાર કરી ને બુધા કાકાએ એને પકડવા એક મસ્ત મોટું લાકડાનું પાંજરું બનાવ્યું ને પાંજરામાં મૂકી શેરડી ને પાંજરાનું બારણું ઉઘાડું મેલ્યું. પણ તમને ખબર છે બચ્ચાઓ, આ બુધા કાકાએ જે પાંજરાનું બારણું બનાવ્યું હતું ને, એ એવું બનાવેલું કે જેવું જાનવર શેરડી ખાવા પાંજરાની અંદર પેસે કે તરત જ ફટાક કરતું એની મેળે જ એ બંધ થઈ જાય. પછી તો પાંજરું ગોઠવી ને બુધા કાકા કહે, આજે તો ચોર આમાં પકડાવાનો જ. પણ બુધા કાકાને ક્યાં ખબર હતી કે તે પોતે જ ચતુર હતા, તો આ ગલબાભાઈ તો મહા ચતુર હતા. ગલબો તો સમજી ગયો કે આ મને પકડવાની કરામત છે, એટલે ગલબાભાઈ તો વિચારવા લાગ્યા કે હવે કરવું શું? શેરડી ખાધા વગર તો ચાલશે નહીં, એટલે કંઈક તો કરવું જ પડશે. એટલે તો વિચારતો વિચારતો જંગલમાં ફરતો હતો, ત્યાં તો સામેથી કરતો વલવો વાઘ આવ્યો ને કહે, સારું થયું ગલબા, તું મને અહીંયા જ મળી ગયો. મને તો ખૂબ જ ભૂખ લાગી છે, એટલે હવે હું તને ખાઈ જઈશ. ગલબો શિયાળ તો હવે વિચારવા લાગ્યો કે અરે, આ વલવા વાઘથી બચવું કેમ? ને ત્યાં જ એને બુધા કાકાના ખેતરનું પાંજરું યાદ આવ્યું ને ગલબો તો કહેવા લાગ્યો, પ્રણામ વલવા વાઘ મામા,
પ્રણામ. હું તો તમારી પાસે જ આવતો હતો. વલ્વો વાઘ મૂંઝાયો ને બોલ્યો, મારા પાસે? પણ શું કામ? શું કામ મારા પાસે આવતો હતો તું? ગલબો કહે, અરે મામા, આ રાજાની કુંવરી છે ને, એના લગ્ન છે ને રાજાએ આપણને તેડવા માટે પાલખી મોકલી છે. પાલખી, બોલો મામા. તમને ખબર છે, રાજાના મહેલમાં તો જાત જાતના અને ભાત ભાતના પકવાન ખાવા મળશે ને પાછો આદર સત્કાર મળશે, એ તો અલગ. વાઘ મામા તો ગલબાની વાત સાંભળી ને ખુશ થઈ ગયા ને એમના મોંમાં પાણી આવી ગયું. વાઘ મામા કહે, ગલવા, દેખાડ જોઈ મને, દેખાડ, ક્યાં છે પાલખી? ગલબો તો મલકાતો વાઘ મામાને કહે, ચાલો તો મારા સાથે. પછી તો ગલબાભાઈ આગળ આગળ ચાલે છે, ટપ 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 કરતા કરતા, ને વાઘ મામા એમની પાછળ પાછળ જાય છે, ધપ 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 કરતા કરતા. ગલબો તો વાઘ મામાને બુધા કાકાના ખેતરમાં લઈ ગયો ને કહે, જુઓ વાઘ મામા, જુઓ, આ રહી પાલખી. રાજાએ તો આપણો કેટલો બધો વિચાર કર્યો છે, જુઓ ને. એટલે જ તો વાટમાં આપણને કદાચ ભૂખ લાગે તો ખાવા માટે એમાં શેરડી પણ મૂકી છે. પાલખી જોઈ ને વાઘ મામા તો ખુશ ખુશ થઈ ગયા. ગલબાભાઈ કહે, મામા, આપણે એમાં બેસીશું એટલે આપણા નોકરો પાલખી ઉપાડીને આપણને રાજાના દરબારમાં લઈ જશે. વાઘ મામાએ પૂછ્યું, કોણ આપણા નોકરો? કોણ છે આપણા નોકરો? ગલબાભાઈએ કહ્યું, કોણ? તે પેલા 2 પગવાળા જાનવરો. હા હા, એ જેને આપણે માણસ કહીએ છીએ ને, એ આપણા નોકરો. આપણે સાહેબ અને એ લોકો આપણા નોકર. આપણે તો આરામથી પાલખીમાં બિરાજવાનું ને મજાની શેરડી ખાવાની. તો હું આ બિરાજો. આમ કહી વાઘ મામા તો કૂદકો મારીને પાંજરામાં દાખલ થઈ ગયા. બાળકો, વાઘ મામા જેવા દાખલ થયા ને કે એમની પાછળ ફટાક કરતું બારણું બંધ થઈ ગયું. હા, પાંજરાનું બારણું બંધ. આ જોઈ ને ગલબાભાઈ કહે, મામા મામા, બારણું ઉગાડો, મારે પણ અંદર આવવું છે. મારે પણ રાજાના દરબારમાં જવું છે. મારે પણ પાલખીમાં બેસવું છે. ત્યાં તો વાઘ મામા કહે, નથી ઉગાડતો, જા, જતો રહે અહીંથી. આમે રાજાના દરબારમાં તારા જેવાનું કામે શું છે? ત્યાં તો મારા જેવા શોભે, મારા જેવા. જા ને વગડામાં રખડી ખા. ગલબો શિયાળ તો હસતો હસતો ઘર ભેગો થઈ ગયો. બચ્ચાઓ, બીજા દિવસે બુધા કાકા ખેતરમાં આવીને જુએ તો પાંજરામાં હોય છે વાઘ. બુધા કાકા તો વિચારવા લાગ્યા કે જો આ વાઘ હું રાજાને ભેટમાં આપીશ ને તો રાજા ઘણા ખુશ ખુશ થઈ જશે. પછી તો બુધા કાકાએ વાઘ રાજાને ભેટ ધરી દીધો. એટલે રાજાએ તો એના માણસો મોકલ્યા અને રાજાના માણસો આવી પાંજરું ઉપાડીને ચાલવા લાગ્યા. આ જોઈ ને વલ્વો વાઘ વિચારે કે હું છું સાહેબ ને આ 2 પગવાળા જાનવરો મારા નોકરો. હું છું સાહેબ. તો જોયું ને બાળકો, ગમે તે હોય પણ વાઘ મામા પાલખીમાં બેસીને રાજાના દરબારમાં પહોંચી જ ગયા. એની જરાય ના નહીં. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી.
કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. કાળી ધોળી કાબરી નગરી જોતી જાય, લાખો રૂપિયા આપતા મૂલ ન એનું થાય. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.